નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ખેડાના મૌધામાં આવેલા મીનાવાડા ગામે લગ્નના પ્રસંગમાં બઘડાટી બોલાઈ ગઈ છે। ડીજેના તાલે નાચવાને બદલે જાનૈયાઓ અને પોલીસ વચ્ચે છૂટા હાથની મારામારી અને પથ્થરમારો થયો હતો। લગ્નમાં વટ પાડવા માટે બોલાવેલા બે ડીજે વચ્ચે સોશિયલ મીડિયા વોરનું ભયાનક પરિણામ આવ્યું। 10,000 લોકોનું ટોળું ભેગું કરી સ્પર્ધા કરી દેવામાં આવી। માઇકમાં અભદ્ર શબ્દો બોલી ઝઘડો કર્યો। ડીજે સંચાલકોને પોલીસે સમજાવતા દાદાગીરી કરવામાં આવી હતી। વોલ્યુમ વધારીને ભીડને ઉશ્કેરતા મામલો બીચક્યો હતો તો શાંતિનો ભંગ થતા પોલીસ વચ્ચે પડી તો ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। એક એએસઆઈ ગંભીર રીતે ઘાયલ થતા લાઠીચાર્જ કરી મામલો કાબૂમાં લીધો હતો તો મૌધા પોલીસે બંને ડીજે સિસ્ટમ અને વાહનો જપ્ત કર્યા છે। ડીજે માલિકો અને ઓપરેટરો સહિત 21 શખ્સો સામે રાયોટિંગનો ગુનો પણ દાખલ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, આ ડીજે વોર જોવા મળી હતી, ત્યારબાદની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક 2 વર્ષથી ડીજે સંચાલકોને જાલે કાયદાનો ડર ન રહ્યો હોય તે પ્રકારની વિપરીત પરિસ્થિતિ સામે આવી છે। ફરી એકવાર ગયા વર્ષે પણ આ પ્રકારની ખેડાના ખોરામાં જે બબાલ થઈ હતી તેની અંદર 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત હતા। તે જ રીતે આ વખતે પણ મીનાવાડા ગામ છે, મીનાવાડા ગામે લગ્ન પ્રસંગની અંદર બે ડીજે વાળા અલગ અલગ ડીજે વાળા કોમ્પિટિશનમાં આવ્યા હતા। આજુબાજુના 10,000 થી વધુ લોકોનું ટોળું ત્યાં ઉમટ્યું હતું। જો કે સમગ્ર બાબતે જ્યારે ત્યાં પોલીસ પહોંચે છે અને પોલીસ જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ડીજે વાળા પોતાનો અવાજ વધારી પોલીસની ગાડીને પણ ત્યાંથી પાછું કરવું પડે ફરજ આવે છે। અને તે દરમિયાન જે ડીજે સંચાલકો માઇકની અંદર ઉશ્કેજનક ભાષણો કરતા હોય છે, જેના કારણે જે ટોળું છે તે વિફરે છે અને પથ્થરમારી પણ ઘટના બને છે અને આ પથ્થરમારામાં એક પોલીસ જિલ્લા કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે। જો કે સમગ્ર બાબતે પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં આગળ 21 લોકોના નામ જોઈને 50 લોકોના વિરુદ્ધ ટોળાના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ વારંવાર ઘટના થતી હોય તેમ ડીજે સંચાલકો છે તેમને કાયદાનો કોઈ ડર નથી રહ્યો અને પોલીસ હવે આ ડીજે સંચાલક કાયદાનો ભાન કરાવે તેવી લોક માંગ અત્યારે માગી રહ્યા છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં મારામારી થઈ અને જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું સર્જાઈ ગયું। જાનૈયા અને માંડવ્યા વચ્ચે ધીંગાણું થયું તો અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી તો લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। 2 લોકોની હાલત વધુ બગડતા અમરેલી રિફર કરવામાં આવ્યા છે। ધારી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો ધારીના ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર। દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું કે ત્યાં જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ કે આ સામાન્ય વાત એ હદે ઉગ્ર બની ગઈ કે મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા અને 2 પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા। કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ જોવા મળી। એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા હતા અને એકબીજાનો જીવ લેવા માટે તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। જો કે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા। આ દ્રશ્યોએ ન ફક્ત લગ્નમાં આવનારા મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જી દીધું હતું। જો કે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો હતો। શાક રોટલી વેચતા હતા, એમને દેતા દેતા તોય કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા છે ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। તો ધારીના ખીસરી ગામની આ ઘટના કે જ્યાં રોટલીની બાબતે મારામારી થઈ ગઈ હતી, ધીંગાણું સર્જાઈ ગયું હતું અને તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને લગભગ 15 જેટલા જ લોકો છે તે ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમાંથી 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ગુજરાતમાં 2 અલગ અલગ લગ્ન પ્રસંગોમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ખેડાના મૌધાના મીનાવાડા ગામે 2 ડીજે વચ્ચેની સોશિયલ મીડિયા વોરના પરિણામે 10,000 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક એએસઆઈ ગંભીર રીતે ઘાયલ થતા પોલીસે 21 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી લાઠીચાર્જ કરવો પડ્યો હતો। તો બીજી તરફ અમરેલીના ધારીના ખીસરી ગામે જમણવારમાં માત્ર રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયા અને માંડવ્યા વચ્ચે થયેલા ઉગ્ર ધીંગાણામાં લાકડી અને પાઇપ વડે હુમલો થતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર જણાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।
મહીસાગરમાં કૂવામાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જેમાં એકનું મોત નીપજ્યું છે અને કડાણાના જૂના ઝીંઝવા રોડ પર આ ઘટના સર્જાઈ। રોડ પરથી પસાર થતી કાર એક યુવક સાથે કારમાં કૂવામાં પડી હતી અને ત્યારે કાર જૂના ઝીંઝવાના કૂવામાં ખાબકતા લોકો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા। સ્થાનિક લોકોએ કડાણા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। કાર સાથે યુવક પણ કૂવામાં પડી જતા લોકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો। કારમાં સવાર જે યુવક હતો તે યુવકનું મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે। તો મહીસાગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કાર જે છે તે કૂવામાં ખાબકી હોય તે પ્રકારની ઘટના બની હતી અને આ કારમાં એક યુવક સવાર હતો જેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો કાર કૂવામાં ખાબકતા ત્યાંના આસપાસના જે લોકો હતા તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। વડોદરામાં ભર શિયાળે ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। અકોટા વિસ્તારમાં ભૂવા પડ્યા અને સ્થાનિકોએ ખાડામાં પથ્થરો નાખીને રમત રમી વિરોધ નોંધાવ્યો છે। ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર બે મોટા ભૂવા પડી ગયા છે। ભૂવા પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભૂવા પડતા સ્થાનિક તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ ભૂવામાં રમત રમી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। અકોટા મુજમહુડા રોડ પર ભૂવા જે આખો રોડ છે તે ભૂવા માટે બદનામ હોય તે પ્રકારની અહીંયા ઘટના જોવા મળી રહી છે। અમારી કોર્પોરેશન પાસે કોઈ ફરિયાદ નથી, કેમ કે આ ભૂવા જોવા માટે અમે આજે સ્પેશિયલ આવ્યા હતા, પણ અમને આજે ખુશી થઈ કે આ ભૂવા જોયા ને તો ભૂવામાં અમને એવું લાગ્યું કે અમે આજે 20 વર્ષના છે, તો 20 વર્ષના જે અમે રમત રમતા હતા, પથ્થર નાખીને ખાડામાં પથ્થર નાખીએ એવું બધી જે જૂની જૂની રમતો હતી, તો એ અમે આજે રમવામાં અમે લોકોએ રમી અને ખૂબ એનો આનંદ લીધો। તો કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। તમારે ભૂવો પૂરવો હોય તો પૂરો, પણ અમે તો કહીએ છીએ કે તમે ના પૂરો, કેમ કે અમે ફરીવાર અહીંયા રમવા આવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રસ્તા પર ભૂવા પડેલા નજરે પડી રહ્યા છે અને લોકો દ્વારા અનોખો વિરોધ થઈ રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ થી જો અકોટા અને મુજમોડા રોડની વાત કરીએ તો વડોદરા શહેરમાં જો સૌથી વધારે કોઈ જગ્યા ભૂવા પડ્યા હોય ત્યાં રોડ છે। અને આ રોડની જો વાત કરવામાં આવે તો એક તરફનો જે આખો રોડ છે છેલ્લા લગભગ ખાસા એવા વર્ષ થઈ ગયા, 2-2.5 વર્ષની આસપાસનો સમય થયો, અત્યારથી બંધ હાલતમાં છે। એટલે તમે એક અંદાજો લગાવો કે આ રોડ પર કેટલી હદે ભૂવા જે છે તે પડતા હશે। ગઈકાલે પણ આ રોડ પર એક સાથે 2 ભૂવા પડ્યા અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ રીતે ભૂવા પડવા એટલે મોતના કુવા સમાન જે છે તે લોકોને લાગી રહ્યું છે। કારણ કે હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે વડોદરા શહેરના રસ્તા પર જો નીકળવું હોય તો ઇન્સ્યોરન્સ અથવા તો મેડિક્લેમ ફરજિયાત કરાવી લેવો પડે, કારણ કે ક્યારે કઈ જગ્યા પર ભૂવો પડી જાય જેનું કંઈ નક્કી હોતું નથી। ત્યારે સ્થાનિક લોકો અગાઉ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તંત્ર સાંભળતું નથી, એના કારણે જે સ્થાનિક અગ્રણીઓ છે તેમના દ્વારા અનોખી રીતે વિરોધ જે છે તે કરવામાં આવ્યો, પરંતુ આ વિરોધ જે છે તે તંત્રને શરમાવે તેવો વિરોધ હતો। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી છતાં આ રસ્તા પરથી ભૂવાની સમસ્યા જે છે તે દૂર થતી નથી, એટલે ચોક્કસથી જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહીની માંગ જે છે તે સ્થાનિક અગ્રણીઓ કરી રહ્યા છે। કોમલ જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાપુતારામાં બાઇક સ્ટન્ટ કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે। બાઇક સવારો પર પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે 70 બાઇક કબજે કરી છે। સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ધૂમ સ્ટાઇલ બાઇક સ્ટન્ટ કરી ઉપદ્રવ મચાવનારા બાઇક સવારો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પ્રજાસત્તાક દિને પ્રવાસીઓની ભીડમાં પોલીસે નંબર મૂછ્યા યુવાનોની શાન ઠેકાણે લાવી છે અને બેફામ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર 70 જેટલી બાઇક કબજે કરવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીથી સ્ટન્ટ કરતા બાઇક ચાલકોમાં હવે ફફડાટ ફેલાયો છે। મહીસાગરના લુણાવાડામાં ભેદી રીતે પશુઓના મોતને લઈને હાહાકાર મચી ગયો છે। નંદન આર્કેટ પાસે એક જ અઠવાડિયામાં 10 જેટલા પશુઓના મોત નીપજ્યા છે। મૃત્યુ પામેલ પશુઓનું પશુપાલન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પશુઓના મોત કયા કારણોસર થયા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 5 જેટલા શ્વાનના પણ આ વિસ્તારમાં આકસ્મિક રીતે મોત થયા છે। 10 જેટલા ગૌવંશ અને શ્વાનના મોતને લઈને ગૌ પ્રેમીઓ તેમજ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ભેદી રીતે પશુઓના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં ગૌવંશનું પણ મોત નીપજ્યું છે, તો બીજી તરફ શ્વાનોના પણ મોત નીપજ્યા છે, જેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। 10 જેટલા જે ગૌવંશ છે તેના મોત નીપજ્યા, જ્યારે અન્ય જે 5 શ્વાનો છે
તેના પણ મોત નીપજ્યા છે. તો પશુપાલન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ પણ હાથ ધરવામાં આવશે. આ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ એકાએક મોત નીપજતા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે. મિતેશ, જે પશુઓ છે તેનું એકાએક મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ શું અપડેટ મળી રહ્યું છે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નંદન આર્કેટ વિસ્તારની અંદર 10 પશુઓના મોત નીપજ્યા છે. જોકે કારણ હજુ બંધ છે. 10 પશુઓના મોત નીપજતા અત્યારે નગરપાલિકા તેમજ તંત્ર છે તે હાલ તપાસ કરી રહ્યું છે. પરંતુ એક અઠવાડિયામાં 10 જેટલા પશુઓના મોત નીપજતા અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા કઈ રીતે મોત નીપજ્યું તે દિશામાં તપાસ કરી રહી છે. હાલ તો પશુઓના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યા છે અને તેના કયો રોગના કારણે મોત નીપજ્યું છે તે તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે. જે મિતેશ, પશુઓના આ પ્રમાણે એકાએક મોત નીપજી રહ્યા છે ત્યારે કઈ ચર્ચાઓ વેગ પકડ્યો છે? હાલ તંત્ર તરફથી શું તપાસ હાથ ધરવામાં આવી છે? કેટલે તપાસ પહોંચી છે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો 10 જેટલા પશુઓના મોત નીપજતા હાલ તંત્ર દ્વારા તેમના પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને કયા કારણોસર ગાયના મોત નીપજ્યા છે તે બાબતની દિશામાં હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. જે મિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં ગુસ્સેટોક આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તો આરોપી ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, તેના ભાઈ અસલમ કુરેશી સહિત 4 આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન સુખનાથ ચોક વિસ્તારમાં કરવામાં આવ્યું. આરોપીઓનું સરઘસ કઢાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આરોપીઓની આગવી સરભરા કરી છે. તદુપરાંત આરોપીઓના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એટલું જ નહીં, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે. પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કૃત્ય કરવા બદલ પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. તો સરઘસ કાઢવામાં આવ્યું છે. જે તમામ આરોપીઓ છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તમામ લોકોની વચ્ચે આ સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો આરોપીઓને સરઘસ કઢાતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસે આરોપીઓની આગવી સરભરા છે તે કરી છે અને આરોપીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું? આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે, તેમાં આના સિવાય અન્ય કયા આરોપીઓ છે? આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ જગ્યાએ આવેલી છે અને કોની પાસે પણ આ મિલકત છે. આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલા, તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય. આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ સંડોવાયેલું હતું. કચ્છના ધોરડો રણમાં વિશ્વનો સૌથી મોટો ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો ઐતિહાસિક તિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો. 1400 કિલો વજન અને 33,750 ચોરસ ફૂટ વિસ્તારમાં ધ્વજ દર્શાવાયો. 70 ખાદી કારીગરોની 49 દિવસની મહેનતથી તિરંગો તૈયાર કરવામાં આવ્યો. તો અશોક ચક્રનો વ્યાસ 30 ફૂટ જ્યારે 4,500 મીટર ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારતીય સેના અને બીએસએફના જવાનોએ સંપૂર્ણ લશ્કરી સન્માન આપ્યું. ઓપરેશન સિંદૂરના શૂરવીરોને સમર્પિત કાર્યક્રમ યોજવામાં આવ્યો. સુરતમાં યુથ નેશન દ્વારા વાય જંકશન ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કલાકારોએ કરતબો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોઈ આરોપીનો ફોટો ગૃહમંત્રી પાસે હોય તો પણ તે વ્યક્તિને ગુજરાત પોલીસ પકડી પાડે છે. ડ્રગ્સના દૂષણ સામે લડવામાં સુરત સૌથી આગળ છે. તો ડ્રગ્સના દૂષણને લઈને અવેરનેસ ફેલાવવામાં આવી છે. આ સાથે તમામ જે યુવાઓ છે તેમના દ્વારા કરતબો પણ બતાવવામાં આવી છે. તો ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. કારણ કે આ એક જ રાજ્ય એવું હશે સાહેબ કે જે રાજ્યમાં કોઈ વ્યક્તિનો ફોટો ગૃહમંત્રી જોડે હોય અને એને પકડવામાં આ રાજ્યની પોલીસ છોડતી નથી. એ એનું મોટામાં મોટું એક્ઝામ્પલ છે કે ડ્રગ્સના કિસ્સામાં
ડ્રગ્સના કોઈ બી કિસ્સા હોય કે ડ્રગ્સનું કોઈ બી દૂષણ હોય એની સામે ગુજરાત પોલીસ મજબૂતાઈથી લડે છે. રાજ્યમાં કાતિલ ઠંડીથી આંશિક રાહત અને ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે. નલિયામાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 11 ડિગ્રી તો ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં 12 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જાન્યુઆરીના અંતમાં શિયાળાએ જમાવટ કરતા ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ કાતિલ ઠંડીની અંબાલાલની આગાહી છે, ત્યારે ઠંડી બાદ ફેબ્રુઆરીમાં માવઠાનું જોર રહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ આફતના વાદળો આવશે. કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરીમાં માવઠાનો માર. ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહે છે. થોડા દિવસ પહેલા લાગતું હતું કે આ વર્ષે શિયાળો ગાયબ જ થઈ રહ્યો છે, પરંતુ હવે જાન્યુઆરીના અંતમાં ઠંડીએ જમાવટ કરી છે. ઉત્તરાયણ પછી ઠંડી ઘટતી હોય છે, પરંતુ હવે ઉલટું થઈ રહ્યું છે. દેશના હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રચંડ રાઉન્ડ શરૂ થયો છે, જેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોઈ શકાય છે. ગુજરાતમાં પણ ઠંડીનો આ ચમકારો આગામી દિવસોમાં ચાલુ રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડીનું પ્રમાણ રહેવાની શક્યતા રહે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવ્યો હતો તે હટી જવામાં હોતા હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. પર્વતો પર ફરી પ્રચંડ હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાથી કેટલાય વિસ્તારો થીજી ગયા છે. લોકોને પણ આ હિમવર્ષા આફત કરતા આશીર્વાદરૂપ લાગી રહી છે, કેમ કે પાણીના સુકાયેલા સ્ત્રોત માટે આ હિમવર્ષા જરૂરી હતી. અને ત્યારે અંબાલાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો આ સિલસિલો ચાલુ રહેવાની આગાહી કરી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ લગભગ કરા કે બરફ વર્ષા થવાની શક્યતા રહે છે, કારણ કે આ બરફ વર્ષા જરૂરી છે. ઉત્તર ભારતમાં જોવા જઈએ તો ડિસેમ્બરમાં કમજોર પશ્ચિમ વિક્ષોભ આવેલ હતા, જેના કારણે બરફની ચાદર બરાબર હિમાલયના ઉત્તરીય ટોચના ભાગમાં થવામાં નહોતી. હવે બરફની ચાદર સવાતા ઉનાળામાં જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે તેના જળ સ્ત્રોત સચવાઈ રહે. પરંતુ આ જે પશ્ચિમ વિક્ષોભની અસર છે, ઠંડીમાં વધ ઘટ સાથે માવઠાનો માર. ફેબ્રુઆરીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોવાથી અંબાલાલે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ મોસમના ફેરફારની આગાહી કરી છે. ઠંડીમાં વધઘટ સાથે 4 થી 6 ફેબ્રુઆરી વચ્ચે વાતાવરણના પલટા અને માવઠાની આગાહી છે. ફેબ્રુઆરી તારીખ 31-2માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક બીજો અન્ય પશ્ચિમ વિક્ષોભ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા લગભગ ઠંડી ઘટે, ઠંડી વધે, ઠંડીમાં વધઘટે, અને જ્યારે પશ્ચિમ વિક્ષોભ વટી જાય ત્યારે ઠંડા પવનો ફૂંકાશે. ફેબ્રુઆરીમાં વાતાવરણમાં આવતા પલટાને લઈને અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ ચેતવ્યા છે. ખેડૂતોને પાક સંરક્ષણના જરૂરી પગલાં અત્યારથી જ લેવા તાકીદ કરી છે. હવામાનમાં પલટો આવશે ત્યાર પછી પણ પલટાવાની શક્યતા રહે છે, પરંતુ ઘણી વાર
દિવસે તાપ હોવા ગરમી લગભગ જણાવવા છતાંય ગરમીની અસર તો તારીખ 27મી જાન્યુઆરીથી થવાની શક્યતા છે. ગરમી એટલે દિવસનું તાપમાન મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહે છે, એટલે દિવસે કંઈક અંશે થોડી ગરમી આપણને જણાય. પરંતુ ફેબ્રુઆરી માસમાં રાતમાં એકદમ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો ઉપર હિમ પડવાની પણ શક્યતા રહે. એટલે હિમની ધાસ્તી ફેબ્રુઆરી માસમાં રાતના ભાગમાં એનો કોઈ ભાગમાં થવાની શક્યતા રહે. હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે અને સરજમાં તાજી હિમવર્ષા સંદેશ વ્યવહાર સેવાઓને અસર કરી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં સંદેશા વ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જિલ્લા વહીવટીતંત્ર આ સેવાઓને પુનઃ સ્થાપિત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. કર્મચારીઓ જીવને જોખમમાં મૂકીને દિવસ રાત કામ કરી રહ્યા છે. -3 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંદેશા વ્યવહાર સેવાઓ પુનઃ સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા મંડી જિલ્લાના ઊંચા શિખરો પર તાજી હિમવર્ષા થઈ હતી, જેના કારણે સરાજ ખીણમાં લગભગ 60 રસ્તા હજુ પણ બંધ છે, જ્યારે 126 પાવર ટ્રાન્સફોર્મર ખરાબ થયા છે. ઉત્તરકાશી જિલ્લાના ઊંચા પહાડી વિસ્તારોમાં તાજી હિમવર્ષાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. કેદારકંઠા તેમજ હરકીદૂન અને સાંકરી અને આ તરફ યમુના ખીણ પ્રદેશના આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસીઓનો ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ બરફથી ઢંકાયેલી ખીણો અને પર્વતોની કુદરતી સુંદરતાનો આનંદ માણતા નજરે પડ્યા છે. પ્રવાસીઓ કહે છે કે અત્યાર સુધી તેમણે ફક્ત થીજી ગયેલો બરફ જોયો હતો, પરંતુ પહેલીવાર કુદરતી બરફ નજીકથી જોયો તે સ્વર્ગ જેવું લાગ્યું. ઘણા પ્રવાસી પરિવારો બરફમાં રમતા, ફોટા અને વિડીયો લેતા અને પર્વતોની શાંત ખીણોમાં સમય વિતાવતા જોવા મળ્યા. આ હિમવર્ષા સ્થાનિક હોટલો, હોમસ્ટે અને પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વરદાન સમાન છે. લાંબા સમય સુધી પ્રવાસન મંદીના સમય પછી હવે વ્યવસાયમાં તેજી આવવાની અપેક્ષા છે. તો ઉત્તરકાશીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે તરફ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે, તો હિમવર્ષામાં મજા માણતા પ્રવાસીઓ પણ નજરે પડી રહ્યા છે. પહેલી વખત બરફની મજા માણતા જે પ્રવાસીઓ છે તે નજરે પડી રહ્યા છે અને આનંદ માણતા નજરે પડ્યા છે. मैं काम करता हूँ. ये मेरा जिंदगी का पहला ऐसा पहाड़ी इलाके में या फिर बर्फ वाली इलाके में पहला टूर है मेरा. और इतना कभी सोच के नहीं आए थे, सोचा था कि बर्फ है क्या नहीं है वो भी नहीं सोचा था, लेकिन जैसे आया वैसे हमारे ऊपर कृपा होगी, आसमान से कुछ बर्फ गिर गए और हमारे मौज होगी. आज तक हम लोग ने जिंदगी में सिर्फ फ्रिज का बर्फ देखा, ज्यादा तो बर्फ गोले वाला बर्फ देखा, ये तो जिंदगी में पहली बार दिख रहा हूँ बर्फ. मजे आ गए. मेरा नाम संजय विठल नरवनकर है और मैं वसई महाराष्ट्र से हूँ. कितना एंजॉय कर रहे हैं आप बर्फबारी? बहुत ही मतलब ना एक जन्नत जैसा लग रहा है, जो हमने पहली बार देखा है, जिसमें हमने टोटल हमारे 11 लोग हैं जो हमारे वसई से आए हैं यहाँ पे. और हमें ऐसा लगने रहा था कि इतना बर्फ रहेगा, लेकिन हम सोच रहे थे कि बर्फ मिलेगा कि नहीं, लेकिन जब जो कल से स्टार्ट हो गया दोपहर से, तो ऐसा हो रहा है कि मतलब और एक हाँ एकदम जन्नत से बात है. दूसरा फील है कि हमने हमारे सब जो बैग वगैरह सब ऊपर रखे थे और हम ऐसे ही मतलब हाथ पे ग्लोव्स वगैरह कुछ नहीं है, फिर भी एंजॉय कर रहे हैं. और कल भी हमने दूसरी जगह मतलब जहाँ पे हमारा स्टे था वो छोड़ के दूसरी जगह हमने स्टे लिया था, लेकिन बहुत उधर ही बहुत मजा आया. तो एंजॉय आप कर रहे हैं? मेरा नाम है उद्धम, मैं मुंबई से हूँ, टाटा कैंसर हॉस्पिटल में काम करता हूँ और गिरिपुत्र के ग्रुप के साथ हम आए हैं यहाँ. तो बहुत अच्छा लग रहा है. हमें लग नहीं रहा था कि इतना अच्छा मौसम होगा. हर जगह बर्फ ही बर्फ है, पूरी व्हाइट चादर सब जगह फैली हुई है. कितने खुश हैं आप? इतने खुश है कि ना बोलते हैं जन्नत का द्वार जो है अभी हम इधर ही दिख रहा है. हमें बहुत मतलब जता नहीं सकते, बता नहीं सकते, इतना हम खुश है. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.